ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી ઉઠી ગયા. આજે વહેલા ઉઠ્યા છે. 5 વાગ્યાનું ઉઠવાનું તો 5:30 થયા છે. રેડી થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી જઈએ ન્યુટ્રિશન ક્લબ પર, કારણ કે આજે બધી જવાબદારી મારા ઉપર છે. મારે જ જઈને ઓપન કરવાનું છે. જો હું લેટ થઈ જાય તો લોકો વેઇટ કરશે. તો ચાલો ફટાફટથી જઈએ અને મજા આવવાની છે. આજે ઘણું બધું કામ કરવાના છે. તો સાથે રહેજો. શું સારું લાગે એ કમેન્ટ કરજો, અને શું હજી સારું કરી શકાય એના માટે કમેન્ટ કરીને જણાવજો કે તમે આ કરી શકો. અને તમારે જો કઈ તકલીફ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો ફટાફટથી જઈએ ન્યુટ્રિશન ક્લબ પર. ઘણી છે લોકો આજે ભાઈ બોલે છે, સાંભળો તમે. કોઈને મનની તકલીફ છે, કોઈને ગોઠણની છે, કોઈને શરીરની છે, કાંઈ ને કાંઈ તકલીફ છે. એટલે 5 કિલોનો આપણે રાખીએ છીએ. એટલે ઘણી વખત હું તો કહું છું હરેકને કોઈ પણ રોગીને તો આપણે દવાખાને લઈ જવાના છે, છતાં નિરોગીને ઉગાડી દીધા ને તો એને રોગ નહીં આવે, એના પરિવારમાં નહીં આવે રોગ. એટલે હું તો કહું છું આ કિશન સર જેવા હવે અનેક યુવાનો આપણા ક્લબમાં જાય છે. કોઈ એવા દુઃખી હોય કે મળે એક માણસે નક્કી કર્યું હવારે કે મારે હાસું બોલવું, હવારેથી ખોટું ધન બોલો. એક નક્કી કર્યું હવારે કિશન સર કે આજ હવાનું હાસું બોલવું છે, ખોટું બોલવું નથી. શરૂઆતમાં જાગીને પત્ની બેઠા હતા, આમ કીધું ઓલી હાડી લાવવાના તો કીધું ના કયો છો તમે, કેમ લાવતા નથી, ફાયદા જ આપો છો બરોબર. કે હાસું બોલવું હતું કે દિવાળીએ થાય નહીં, હાસું બોલવું હતું દિવાળીએ તા ધડપડાટી બોલી, હે હાસું તા ધડપડાટી બોલી કે હારું આ બસ સીધું લો કાંઈ વાંધો ના, ભલે ધડપડાટી બોલે, હાસું બોલવું છે, બીજું કઈ સરસાદ નથી કરવાનું. આગળ ગયા ને તેના એનો ભાઈબંધ મળ્યા, આગળ ગયા ને તેના ભાઈબંધ મળ્યા, તે પૈસા ઉછીના દીધા હતા ને, વાયદા દીધા 3-4 દીધા, એવું સોતેથી આપી દે. એને કીધું તને 3 મહિને આપે, સીધું ધડપડા આટલો જ પકડી. હાલા કેટલા જ ફાયદા બોલે, નક્કી કર્યું આ શું બોલ, ખોટું બોલવું જ નથી. અને અહીંયા સીધી ધડપડાટી બોલી. પછી એથી આગળ ગામના પાતે ગયા, હાલ હવે તો કઈક આ હાસું બોલવું છે. સવારમાં 10-11 વાગ્યા તા કોકની દીકરીને જોઈને નીકળ્યા, પેલામાંથી જોઈ નીકળ્યા. આ ભાઈ જ મળ્યા કે ભાઈ આ ગામનું છે ને હાસે હાસું કહેજો, એટલે આ હાસું બોલવું છે, આ ખોટું બોલવાનું નથી. તો કે તમે હાસે હાસું કહેજો. એ કે જો ભાઈ હાસું દીકરો કેવો કે ભાઈ વેસની છે, બહુ ખરાબ છે, આ જ્યાં ત્યાં કાટલા પકડી લે, જ્યાં ત્યાં બાંધે, હે આ દિવાળ જ ફૂકે છે. ન્યાય મેળા મારું ઓલા પાણી બાજે ભાઈ ન્યાય ભાઈ. એટલે કહેવાનો તાત્પર્ય એ છે, માણસ એક દિવસ હાસું બોલે, કેટલી તકલીફ પડતી હોય જીવનમાં, હાસું બોલવું આખા જીવનમાં કેટલી તકલીફ પડી છે. એક દિવસમાં હાસું બોલવાની એટલી તકલીફ પડી છે તો સમય કેટલું તેને, કારણ કે આખું જીવન કાપવાનું છે. હરેક ડગલે હું તો કહું, જેટલી આપણે હરેકના હું બી ખોટું બોલતો, હું બી હાસું બોલતો, પણ ટકાવારી હોય છે. એટલે ખરેખર હું તો કહું ટકાવારીમાં આપણે જીવન જીવી જઈએ ને તો બહુ મહત્વનું છે. એટલે ક્યારેક કાકા સાંભળતો હોય, મનની ગાંઠો ખોલી નાખી, મનમાં ગાંઠો પડી ગઈ હોય ને, પરિવારોમાં, ભાઈઓમાં, મિત્રમાં, ગમે ત્યાં મનની ગાંઠો ખોલી નાખશું તો કેન્સરની ગાંઠો નહીં થાય, શરદીની ગાંઠો નહીં થાય જીવનમાં. એક ગાંઠ ખોલી નાખ્યું ને તો ક્યારેક ગાંઠો નહીં થાય. તો ફાઇનલી ઘરે આવી ગયા. આ બેન મને ખાઈ લીધું. મમ્મી પપ્પા સુતા છે, તારક મહેતા હાલે છે. મેડમ જમવાનું તૈયાર કરે છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. મારે એકનું જ બાકી છે, બેનું બાકી છે. શું બનાવ્યું છે? મગ ભાત રોટલી. ચાલો, તો તમે આ બાને જોઈ શકો છો. આટલી ઉંમરે પણ અહીંયા લોકોના રિઝલ્ટ આવે છે. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી 75 થી વધારે, એટલે 75 વર્ષથી વધારે ઉંમર છે. એમના પરિવારમાં આવીને બહુ સરસ મજાનું રિઝલ્ટ લીધું છે. તમારે પણ કંઈક રિઝલ્ટ લેવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ફાઇનલી ગાઈઝ, આજનો દિવસ પૂરો થઈ ગયો. હજી થોડું કામ છે, થોડા કુરિયર પેલા કરવા જવાના છે, આપવા જવાના છે. 3-4 કુરિયર જેવું છે, એક કુરિયર આપવા જવાના છે. અને બીજું ઘણું બધું આજે કામ કર્યું, ઘણા બધા લોકો જોડે વાત થઈ, આજે સરસ મારી મિટિંગ હતી, મિટિંગ અટેન્ડ કરી, ઘણું બધું શીખા. અને જો તમારે ખાતા પીતા તમારે વજન ઘટાડો, જે તમે પેલા માજીને જોયા 75 વર્ષના છે, એમને જો આટલું વજન ઘટતું તો તમારું પણ આરામથી કરશે. જો તમારે ખાતા પીતા વજન ઘટાડવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિસ્પ્લે ઉપર હશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હવે અત્યારે વાઈફનો ફોન આવ્યો હતો તો બધા જે મેકડીમાંથી લેવા જવાનું છે, મેકડી લઈને જાશું ઘરે. આપણે મળીએ પેલા મેકડીમાં, પછી ત્યાંથી જાશું ઘરે.
અને ઓલમોસ્ટ કામ એ પતી ગયું છે, 2 કુરિયર આપીને કામ પત્યું. તો ચાલો મળીએ આપણે ડાયરેક્ટ મેકડી પર. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. મેકડી જવાના હતા પણ મેકડી ન ગયા, ખાલી કુરિયર દઈ અને ફટાફટ ઘરે આવી ગયા. ઘરે આવીને જોયું મેડમ હજી જસ્ટ ઉઠ્યા છે, જો મોઢું હલાવી. જો 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 બેન ઉઠ્યા છે, પીપી કરી ગયા, તો હવે ચડ્ડી બદલે છે. ભનુ એ ભનુ હાલે તો હા હાલો 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 બની હાલો 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 હાલે. રોજે આજ લઈ આવજો. તો ફાઇનલી બેન ઉઠી ગયા છે, હવે રમશે અને વિડીયો એડિટિંગનું કામ બાકી છે. તો બેગ લીધું છે, વિડીયો એડિટિંગ કરશું. હજી ઉઠ્યા છે એટલે એટલા મૂડમાં નથી. હવે તો છોકરાને મારવા નહીં. ઉઠે એટલે રોવે નહીં, પેલા રમવા માંડે. ક્યારેક ક્યારેક રોવે, ક્યારેક ક્યારેક ગમે. અત્યારે એડિટિંગ ચાલે છે. 10:30 થઈ ગયા છે, ડિનર થઈ ગયું, બર્ની સુઈ ગઈ છે, આઈ થિંક રમતી હશે રૂમમાં. અને ઘણી મીટિંગ હતી, મીટિંગ પતાવી તો આજે 10:30 વાગે એડિટિંગ કરું છું. ખરેખર 8:30 વિડીયો અપલોડ કરવાનો હતો, એની જગ્યાએ હું 10:30 અત્યારે એડિટિંગ કરું છું. 11 વાગે હું વિડીયો અપલોડ કરીશ. તો ટાઈટ શેડ્યુલ રહે પણ બહુ મજા આવી. પોમોડોરો ટેકનિકનો યુઝ કરીએ છીએ, મજા કરીએ છીએ. તો તમારે પણ કંઈક ને કંઈક ખાતા પીતા વજન ઘટાડો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ આપણે આવતીકાલે. ખાસ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. તો થેન્ક યુ, મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.